તો મિત્રો આજના આ વિડીયોની અંદર હું તમને જણાવી દેવાનો છું કે લગ્ન ન થાય ને એની પહેલા કેરી લેવું જોઈએ કે પછી નહીં. તો મિત્રો આજના આ વિડીયોની અંદર જબરદસ્ત પ્રકારની જે છે એ અંદરની વાતો ખખોળીને બહાર કાઢવાના છે એવો. તો મારા રોયા વિડીયો આખો જોવો ને એમ મારું કહેવાનું છે. અને હું તમે આ ચેનલ ઉપર નવા આંટો ફેરા કરવા આવ્યા છો તો પછી વાટ શેની જોવો છો? હેઠે સબસ્ક્રાઇબનું બટન આપ્યું એને દબાવો ને બાજુનો ઘંટો દબાવીને ટીણીને કરી જો. આવી ચેનલ દીવો લઈને ગોતવા જાહો ને આખા યુટ્યુબ ઉપર ક્યાંય મળવાની નથી હો મારા વાલીડાઓ. તો ચાલો મિત્રો શરૂ કરી દઈ વિડીયાને. જો મિત્રો સૌથી પહેલા તો હું તમને જણાવી દઉં, આવો એકેય દેશમાં નથી હો. આપણા ભારતમાં એવા અપલખણાને અવળસંડીના છોકરા જે છે અહીંયા આટા ફેરા કીરે રાખે છે. ઓયો હોટલની અંદર લઈ જઈને લગ્નની પેલા ઘરે આવીને સાપુ વાસવા મળે છે. બોલો, દાળ ભાત ખાઈને હોઈ જાય છે. બોલો, એલા મનમાં થોડી કઈ બીક નથી એમ મારું કહેવાનું છે. ઓલો બાપાને ખબર પડશે ને તો બાપો જે છે એ ઘરેવી નાખશે તમને બરાબર ને, દંડા વાળી કરશે, કુલા લાલ સોળ કીરી મૂકશે મારા રોયાઓ. એલા હાવ આવું ન હોય, કમસે કમ લગ્ન થાય એની તો વાટ જોવો એમ મારું કહેવાનું. અમુક છોકરા એવા હોય છે જેને પોપટ જે છે ને એ હક ના લેતા હોય સડીમાં, ટીણીને થયા રાખે છે. બોલો લ્યો, સડીઓ ભીની થઈ જાય છે. બોલો, પાણી કાઢે પાર કરે છે. ઓલો બાપુ જે છે એ સાપુ વાસતો હોય ને ખબર ન હોય ને બાથરૂમની અંદર ગળીને પાણી કાઢીને બહાર જે છે એ દાળ ભાત ખાવા મળે છે. બોલો લ્યો, એવી ખોટી ખરાબ ટેવ આજના જમાનામાં છોકરાઓમાં પડી ગઈ છે કે એનો પોપટ એના કાબુની અંદર રહેતો નથી. હાલને હલાવી લઉં, હાલને કંઈક કરી લઉં બરાબર ને, પોપટને તો શાંતિ લેવા દેતા નથી. થોડોક એને આરામ લેવા જો ને લુખાવ એમ મારું કહેવાનું છે. રોડ વચ્ચે ઊભા હોય ત્યાં ખિસ્સામાં હાથ નાખીને આપણને એમ થાય કે જે ખિસ્સામાં કાંઈક મોબાઈલ કાઢતો હોય છે, પણ મારો રોયો ન્યા પોપટ જે છે એ ખિસ્સામાં હાથ નાખીને પોપટ જે છે એ પકડીને સસવાળી રાખતા હોય છે. એલા એ કઈ સસવાળવાની જગ્યા થોડી છે, રોડ વચ્ચે ભૂંડું લાગે એમ મારું કહેવાનું. ઘરે જઈને કરવાની જે કરવાનું છે એ. તો મિત્રો અહીંયા કહેવાનો મતલબ મારો એવો છે કે અમુક છોકરા જે હોય ને એને લગ્ન ન કરવા, લગ્ન થાય ને એ પેલા જ ઘેરાવી નાખવાનું મન થતું હોય છે. બોલો લ્યો, એટલે છોકરીઓને મન ફાવે એવી જગ્યાએ ખૂણા ખાસરામાં હોટલમાં દરિયા કિનારે ને જંગલની અંદર ઝાડી ઝાખરાઓના બાવળિયાની અંદર જે છે ઘૂસીને જે છે એ મજાઓ ઉઠાવી લેતા હોય છે એમ મારું કહેવાનું. એલા હાવ આવું ન હોય, જે લીગલી થતું હોય એ કરો ને. આવા બધા કામની અંદર ક્યાં એલા ભરાવાના ધંધીના કર્યો છે એમ મારું કહેવાનું. ઓલા પોલીસ વાળા જે છે એને ખબર પડી છે ને તો એવા શિયાળાની અંદર જે છે એ વાકા વાળીને કુલા ઉપર દંડાઓ ફટકારશે કે લાલ સોળ તરબૂચ કરી દે હો પાછળના બે. આખો શિયાળો એવો દુખશે કે વાત જવા દો. એલા અમુક લોકો જે હોય છે એને તો બિલકુલ બીક જ નથી. બોલો લ્યો, લગ્ન નો થાય પેલા જે છે એવી મસ્તીઓ કરી લે છે. એલા ઘરે બાપાને ખબર પડી છે ને તો બાપો ગાંડો થાહે તો તમારી વાહે ડોટ મૂકશે હો, તમને ક્યાંય હક નહીં લેવા દે એમ, રાતે ઊંઘ નહીં આવે હરખી એમ મારું કહેવાનું છે. આપણા ઇન્ડિયાની અંદર આવું બધું એક્સેપ્ટ કરતા નથી. બાપાના વિચારો જૂના જમાનાના હોય છે અને આપણે બધા જે હોય છીએ એ બધા મોડર્ન જમાનાના વિચારો જે છે એના દીકરીના થતા હોય છે બરાબર ને, કે હાલો ને લઘરાઈ લઈ લગ્ન પેલા. લગ્ન શું કામ કરવા આવે, એવું શું કરવું આવે, એવું ન મજા આવે. એની પેલા કીરી લઈ લગ્ન જોઈ વધાય આવે. પછી લઘરેવા પછી જે છે એ લગ્ન કરવાની છોકરો ના પાડી દેતો હોય છે, એટલે છોકરીની જિંદગી બરબાદ થતી હોય છે. ઘણા કેસીસ તો એવા છે કે લગ્ન થઈ ગયા ને 1 મહિના પછી બબલું જે છે એ રોતું બહાર જે ડિલિવરી થતી હોય છે. બોલો લ્યો, એલા 9 મહિના પછી બાળક આવે તો સમજા, લગ્ન થયા ને 1 મહિના પછી આ હું બબલું બહાર આવ્યું રોતું. પણ તમને ન ખબર હોય 8 મહિના પહેલા ભાઈએ કાંડ કીરી નાખેલો છે બરાબર ને.
હા વાવ ન હોય ભાઈ, આ થોડું અમેરિકા છે, એલા ભાઈ આ ભારત છે, થોડીક તો માન મર્યાદા રાખો એમ મારું કહેવાનું છે. ભારતની અંદર જે છે એ આવું બધું એક્સેપ્ટ કરવામાં આવતું નથી. અને અમુક છોકરીઓ જે છે એ છોકરાને જે છે ઈવડે ઓલો ભોરાયો થાય ને એ પેલા છોકરી જે છે એને વોર્નિંગ આપી દેતી હોય છે, ફૂગો પહેરીએ હો લુખા, ફોગા વગેરે મને ન મજા આવે, ફૂગો જે છે એ પહેરીએ, નહીતર જે છે હું નહીં કરવા દઉં, બરાબર ને. આવું છોકરીઓ કહી દેતી હોય છે, પણ ઓલો એકનો બે થતો નથી. છોકરો એમ કહેતો હોય છે, હું ફૂગો મંડાણી, મનનો મજો આવ્યો ફૂગો પહેરવામાં, કોરો મજો આવે રાખે, બરાબર ને. ઓલી જે છે એની કોઈ પણ પ્રકારની સહમતિ લીધા વગર કોરો જે છે એ પોપટ જે છે એને રેનકોટ પહેરાવા વગેરે જ અંદર જે છે એ અંદર બાર કરીને પાણી જે છે એ કાઢી નાખતા હોય છે. પછી લગ્નના 1 મહિના પછી તરત ડિલિવરીને છોકરાઓ ન નીહરે તો શું થાય મને કહો. હા આમ ન હોય, થોડુંક તો ધ્યાન રાખો લુખાઓ, બરાબર ને. એટલે કે ભાતના રોગો તમારી જિંદગી બરબાદ કરી નાખશે. એટલા માટે ફૂગો પહેરો અને પછી જે કરવાનું છે એ કરો, અને છોકરીની સહમતિ લેતા રહેજો. પાછા એને ઈચ્છા ન હોય, એ ના પાડતી હોય, છોકરીઓ એમ કહેતી હોય કે થોડીક તો શાંતિ રાખ લુખેશ, લગ્ન તો થવા દે, પછી જે કરવું હોય એ કીરે રાખજે, બરાબર ને, કીરી લેજે, હું ત્યાં ના પાડું છું. પણ અત્યારે તો રહેવા દે, અત્યારે આપણે ફરવા જઈએ, બરાબર ને. ખાલી આ ખૂણાને ખાસકામાં અડી લે, કાંઈક બીજું કંઈક કીરી લે, બરાબર ને, બધું હાલશે. પણ મેન પ્રોસેસની અંદર નહીં પડતો લુખા, બરાબર ને. મને બહુ બીક લાગે એવું બહુ છોકરીઓ કહેતી હોય છે, પણ ઓલો જે છે એ ઝાડે ઝાખરા બાવળિયાની અંદર લગ્નની પહેલા જે છે એ હગાઈ ન થઈ હોય, હજી એ પહેલા જ લઘરેવી નાખતા હોય છે. બોલો લ્યો. બીજી વસ્તુ મિત્રો અહીંયા એવી છે કે તમે કરો એમાં વાંધો નથી, બરાબર ને, પણ તમે જે છે એ ઉતાવળમાં ક્યુરિયોસિટીની અંદર જે છે એ પગલું ન ભરી લેતા. શાંતિથી વિચારજો કે ભાઈ હું જેની હારે જે છે એ કરું છું એની આરએસ પાછા હું લગ્ન તો કરીશ ને. અમુક લોકો જે છે ઈ આમ તો કીરી નાખતા હોય છે, પણ મારા રોજ લગ્ન કરવાની પછી ના પાડી દેતા હોય છે, બરાબર ને. બીજી વસ્તુ હું તમને જણાવી દઉં કે શરૂઆતમાં કેવું થતું હોય છે ખબર, લગ્ન પહેલા જે છે એ છોકરો જે છે એ ઘેર કીરી લેતો હોય છે, છોકરીનો ઉપયોગ કરી લેતો હોય છે. એટલે છોકરીને એક પ્રકારનું જે છે એ ફિઝિકલ અને ઇમોશનલ જે છે એ એક પ્રકારનું અટેચમેન્ટ જે છે એ જબરદસ્ત પ્રકારનું થઈ જતું હોય છે. અને આ અટેચમેન્ટને કારણે પછી જે છે એ લગ્ન કરવાનો સમય આવે ને ત્યારે છોકરીને તો અટેચમેન્ટ હોય, બરાબર ને, પણ છોકરો જે છે એણે તો ખાલી ઘેર કરવા હાટો તે એનો ઈરાદો હતો, એમ એનો કાંઈ લગ્ન કરવાનો ઈરાદો લુખાને નહોતો, બરાબર ને. પછી ઈવડો ના પાડી દે છે, પછી બ્રેકઅપ કરવાનો સમય આવી જાય છે, પણ છોકરીને ઇમોશનલ જે છે એ અટેચમેન્ટ બંધાઈ ગયેલું હોવાથી બે જણા મુશ્કેલીની અંદર મુકાઈ જતા હોય છે. છોકરી એના બાપાને કહી દેતી હોય છે કે પપ્પા ઓલા કાળિયાએ લુખાએ મારી હારે આવું કરી નાખ્યું બાવળિયામાં લઈ જઈને, બરાબર ને. તો બાપો પછી ઓલાને ગોલારી નાખતો હોય છે. આવું થતું હોય છે ભારતમાં. તો મિત્રો અહીંયા બીજી વસ્તુ હું તમને જણાવી દઉં કે અત્યારે 2026 હાલે છે, અત્યારે બહુ મોડર્ન જમાનો હાલે છે. પેલા જે છે એ ભાભાઉ ધોતિયો જે છે એ પહેરીને 11 ભામું કાઢતા બહાર, બરાબર ને. કારણ કે ખાલી ધોતી જ દેખાતી બહાર, અંદર સડિયું કોણ પહેરે, એવું કઈ હતું નહીં. અને ઓલું પોપટનો રેનકોટ ને ફૂગો પહેરવાની વાત તો ભૂલી જ જાવ તમે, બરાબર ને. અહીંયા ગામડામાં મેડિકલે કોણ જાય અહીંયા, બરાબર ને, મેડિકલે જાય તો ફૂગા ન મળે અહીંયા, બરાબર ને. મેડિકલમાં ઓલો ભાભો પૂછવા જાય કે લઈને એક ફૂગો, બરાબર ને, તો મેડિકલ વાળો એમ કે દાદા ફૂગો બૂગો અહીંયા અમે ન રાખતા, બરાબર ને. જે કરવું હોય એમને સોટી પડો ને, એમ મારો કહેવાનું. ભાવો એમને સોટી પડ્યા એટલે 11 ભામું જે છે એ બહાર કાઢી, બરાબર ને. તોય બધાનું પોહણ કરી નાખ્યું મારા રોય. હવે એવું હતું પેલા, પણ અત્યારે 2026 જમાનો હાલે છે. લગન બગનની કોઈને પડી નથી. એ ડાયરેક્ટ છોકરીઓને એમ કહી દેતા હોય છે કે આપણે જે છે હાલ ને થોડો ઘણો કંઈક કરી લઈ, બરાબર ને. પણ છોકરી જે છે એ ના પાડી દેતી હોય છે. અમુક લોકો તો ચૂપડી વાતો એવી કરતા હોય છે, બરાબર ને. ચૂપડી વાતો જે છે એ કરીને છોકરીઓને ભોળવીને બાવળિયાની અંદર લઈ અને કામ તમામ કરી દેતા હોય છે. અને પછી જે છે
વેફર ખાધા પછી પડીકું ફેંકે એવી રીતે ફેંકીને ઓલા ભાગતા હોય છે કાળિયા લુખાઓ, બરાબર ને? છોકરીની જિંદગી બરબાદ થતી હોય છે એવી વાતો કરીને ફસાવતા હોય છે કે હાલને કીરી લેવા દે ને, બરાબર ને? હાલને હોટલની અંદર, હાલને દરિયા કિનારે ખૂણા ખાસકામાં બાવળિયામાં ઘીરી જાય કોઈને ખબર ન હોય એમ, અને પછી હું તારી યાર લગ્ન કીરી લઈ, બરાબર ને? બધી જ જવાબદારી જે છે એ નિભાવવા માટે તૈયાર છું એવું કઈને ઓલી જે છે એને ઝાડમાં ભોળવાઈ લેતા હોય છે, બરાબર ને? ઓલી ભોળવાઈ જતી હોય છે અને પછી લગ્ન પણ કરતા હોતા નથી. એલા તમારે જો આવું જ કરવું તું, બરાબર ને, તો પહેલાથી જ શોખ વેટ કરી દેવાય ને કે ભાઈ મારે જે છે એ ખાલી આ જ કરી લેવું છે, મારે લગન બગનમાં ઇન્ટરેસ્ટ નથી, બરાબર ને? અને પછી ઓલી જો સહમતિ આપે તો પછી લગરાઈ નાખો તો વાંધો ન આવે, બરાબર ને? કારણ કે બેયની સહમતિ છે. પણ ભોળવીને આવું ન કરો એમ મારું કહેવાનું છે. જો તમે છોકરી જે છે એને એક સાચો પ્રેમ કરતા હોય, એની કેર કરતા હોય, એફર્ટ આપવા માટે તૈયાર હોય અને લગ્ન કરવા માટે પણ તૈયાર હોય અને લગ્ન પછી બધા જ પ્રકારની જવાબદારી એની લેવા માટે તૈયાર હોય, એનો સાથ આપવા માટે તૈયાર હોય, બરાબર ને? તો જ બાવળિયાની અંદર લઈ જાજો એમ મારું કહેવાનું છે. એમ નમ નહીં લઘરાઈ નાખતા, નકર પોલીસ વાળા જે છે એ તરબૂચ પાછળના બે લાલ સોળ કીરી નાખશે. તો મિત્રો આવા જ પ્રકારના વિડીયો જો તમારે જોઈ લેવા હોય તો ખતરનાક વિડીયો આવી જવાના છે, બરાબર ને? કે જેનો તમને અંદાજો નહીં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ફટાફટ જોડાઈ જવાય ચેનલ અને વિડીયો આખા જોવાનું રાખો એમ મારું કહેવાનું છે. તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક ખતરનાક વિડીયોની અંદર. ત્યાં સુધી